હેલો ફ્રેન્ડ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસથી ચલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 1 કન્સ્ટ્રક્શન મટીરીયલ સેમિસ્ટર 1 સિવિલ બ્રાન્ચની અંદર જે સબ્જેક્ટ આવે છે એના સુપર 40 ક્વેશ્ચન્સ આજે આપણે જોવાના છે. આ સુપર 40 ક્વેશ્ચન્સ કરી લો છે એટલે વિદ્યાર્થી મિત્રો સમજી લો કે આખું જીટીયુ નું પેપર આમાંથી સેટ થશે અને પાસ થવું છે તો ઈઝી ગેરંટી સાથે પાસ થઈ જવાના છો. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, ડિપ્લોમા સેમિસ્ટર 1 નું WhatsApp ગ્રુપ બનાવેલું છે. જો હજી સુધી જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેથી લિંક બાયોમાં મૂકેલી છે. અને કન્સ્ટ્રક્શન મટીરીયલનો આખો કોર્સ, ફૂલ કોર્સ બનાવેલો છે, જેમાં સુપર 40 ક્વેશ્ચન છે હું અહીંયા બતાવીશ. એના વિથ આન્સર ગુજરાતી અને ઇંગ્લિશ બંને મીડિયમમાં છે. એના વિડીયોઝ લેક્ચર્સ બી અંદર છે. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો કોર્સ પરચેસ કરી લેશો. કોર્સની લિંક બી બાયોમાં મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો. હવે એ ચેક કરવાના છે કે કયા કયા ક્વેશ્ચન્સ રેડી કરવા જોઈએ જેથી સીએમ નું પેપર બેસ્ટમાં બેસ્ટ માર્ક્સ મેળવી શકાય. તો વન બાય વન ક્વેશ્ચન્સ અહીંયા ચેક કરીશું. ફર્સ્ટ ક્વેશ્ચન છે સિંચાઈ એન્જિનિયરિંગ ક્ષેત્રમાં સિવિલ એન્જિનિયરિંગની ભૂમિકા સમજાવવાની છે. ઓકે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કે એક્સપ્લેન ધ રોલ ઓફ સિવિલ એન્જિનિયરિંગ ઇન ફિલ્ડ ઇમિગ્રેશન એન્જિનિયરિંગ. ઓકે, ખાસ ધ્યાન રાખજો કે આની અંદર કોઈ એમસીક્યુ આવવાના નથી વિદ્યાર્થી મિત્રો. 3 4 7 ની પેટર્ન રહેવાની છે એટલે બધી થિયરિકલ હશે. સેકન્ડ છે બાંધકામ સામગ્રીની પસંદગીની અસર કરતા પરિબળો જણાવવાના છે અને કોઈ એક સમજાવવાનું છે, કોઈ બી કીધું છે, પર્સનલી બી પૂછી શકે છે. પછી બાંધકામ સામગ્રી પસંદ કરતી વખતે ધ્યાનમાં લેવામાં આવતા મુદ્દા બી સમજાવવાના છે. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરી લેજો. એના પછી કૃત્રિમ બાંધકામમાં સામગ્રી પર ટૂંક નોટ લખવાની પૂછી શકે છે. આર્ટિફિશિયલ કન્સ્ટ્રક્શન વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી રીસાયકલિંગ બાંધકામ પર સામગ્રી પર ટૂંક નોટ લખવાનું પૂછી શકે છે. આ બે ક્વેશ્ચન્સ મોસ્ટ ટાઈમ બી છે. બધા જ ક્વેશ્ચનના વિથ આન્સર આપણા કોર્સની અંદર ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં મૂકેલા છે, ત્યાંથી તૈયારી કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. એના પછી એ બાંધકામ સામગ્રીની યાંત્રિક ગુણધર્મો વ્યાખ્યાયિત કરવાના છે. બધા જ ફ્લેક્સિબિલિટી છે, પ્લાસ્ટિસિટી છે, ડ્યુઆલિટી છે, આ બધાના જ તમારે એની વ્યાખ્યાઓ ડેફિનેશન યાદ કરી લેવાની છે. એના પછી વાત કરવામાં આવે સારા ઇમારતી પથ્થરની જરૂરિયાત જણાવો, કેમ જરૂર છે. સ્ટ્રોંગ બિલ્ડિંગ સ્ટોન કેમ જરૂરી છે, પથ્થરના ઉપયોગો લખવાના પૂછી શકે છે. પછી બહિર્જાત ઝાડની આડછેદ દોરો અને તેના વિવિધ ભાગો બતાવવાના છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સ્વચ્છ આકૃતિ સાથે લાકડાની ખામીઓ જણાવવાની છે કે લાકડામાં જે ખામીઓ હોય છે, વુડનમાં જે ડિફેક્ટિવ હોય છે, તમારે આકૃતિ સાથે સમજાવવાનું પૂછી શકે છે. લાકડાનું નિર્જલીકરણ એટલે શું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, એના માટે શા માટે જરૂરી છે. પછી લાકડાનું કૃત્રિમ નિર્જલીકરણ વિશે ટૂંક નોટ લખવાનું પૂછી શકે છે. આર્ટિફિશિયલ ડાયહાઇડ્રેશન પૂછી શકે છે. બ્યુટામિન અને ડાયમંડના ગુણધર્મો જણાવવાના છે, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી શુદ્ધ ચૂનો એટલે ફેટ લાઇમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, શુદ્ધ ચૂના વિશે ટૂંક નોટ પૂછી શકે છે, એના યુઝિસ ખાસ કરી લેજો. પછી નિસ્તાપન, બુજાવવું, જળપુષ્ટ, આ બધાના મોસ્ટ એની વ્યાખ્યાઓ. સાઇઝના આધારે એગ્રીગેટનું વર્ગીકરણ કરવાનું છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આ બધા જ થિયરિકલ ક્વેશ્ચન છે, ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. એના પછી વાત કરવામાં આવે સારી ઈંટોના ગુણધર્મો જણાવવાના પૂછી શકે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી ફ્લો ડાયાગ્રામ સાથે ઈંટનું ઉત્પાદન સમજાવવાનું છે, ઈંટમાં ઉત્પાદન માટે કઈ કઈ રીતની પદ્ધતિ છે. પછી ખાસ પ્રકારની ઈંટોની નોંધણી કરી દરેકના સ્વચ્છ આકૃતિ દોરવાની છે. બધી જ ઈંટોના કોઈ બી ઈંટના ડાયાગ્રામ પૂછી શકે છે. ઓકે, પછી સ્વચ્છ આકૃતિ હોપમેનના ભઠ્ઠી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. હોપમેન ભઠ્ઠી ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. પછી માટીની ઈંટોના મોલ્ડિંગ સમજાવવાનું છે, મોસ્ટ આઈએમપી છે. મોલ્ડિંગની રીત મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી ઈંટનું પ્રમાણભૂત કદ એટલે કે એનું જે પ્રમાણિત ઈંટનું સ્કેચ છે એ દોરી અને ઈંટના સ્ટાન્ડર્ડ સાઇઝ બતાવવાની છે. પછી સૂકી પ્રક્રિયાના સિમેન્ટ ઉત્પાદનની રીત મોસ્ટ આઈએમપી છે. ફ્લોચાર્ટ સાથે ડ્રાય જે છે એ ખાસ ઇમ્પોર્ટન્ટ, ખાસ કરી લેજો. ડ્રાય પ્રોસેસ, ભીની પ્રોસેસ, આ બંનેમાંથી કોઈ બી એક પ્રોસેસ 100% પેપરમાં પૂછાશે, ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. સિમેન્ટના વિવિધ પ્રકાર તેના ઉપયોગો મોસ્ટ આઈએમપી છે. પ્લાયવુડના ફાયદા અને તેના ઉપયોગો વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી વાત કરવામાં આવે વિવિધ વોટરપ્રૂફ મટીરીયલ સમજાવવાના છે. પછી સારી થર્મલ ઇન્સ્યુલેટિંગ સામગ્રી સમજાવવાનું પૂછી શકે છે. પછી થર્મલ ઇન્સ્યુલેટિંગ મટીરીયલ અને તેના યુઝિસ સમજાવવાના પૂછી શકે છે. જમીનની ઉદય વિરુદ્ધ સારવાર માટે વપરાતા રસાયણો જે અંદર જમીનની અંદર ઉદય આવે છે એમાં કયા કયા કેમિકલ્સ યુઝિસ થતા હોય છે
એ તમને પૂછી શકે છે. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી ધ્વનિ અવાહક મટીરિયલ અને તેના ઉપયોગો, વિવિધ પ્રકારના ફાઈબરના ગુણધર્મો અને તેના ઉપયોગો પૂછી શકે છે. કાચના રેસાઓ અને પ્લાસ્ટિકના રેસાઓ વચ્ચેનો તફાવત પૂછી શકે છે, અથવા બંને સમજાવવાનું પૂછી શકે છે. આ બધા જ ક્વેશ્ચનના વિથ આન્સર આપણા કોર્સની અંદર છે બેટા. ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો. ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં છે. એના પછી પ્લાસ્ટર ઓફ પેરિસના પ્રકાર અને તેના ઉપયોગો પૂછી શકે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સારા પેઇન્ટની લાક્ષણિકતાઓ જણાવો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેઇન્ટ્સના ઘટકો સમજાવવાના પૂછી શકે છે. પછી સારા વર્નિયર્સની લાક્ષણિકતાઓ, એની કેરેક્ટરિસ્ટિક, વર્નિયર્સના કાર્યો લખો. ફ્લાય એશના ફાયદા શું છે, બાંધકામમાં વપરાતા કૃષિ કચરાના ઉત્પાદનની યાદી અને કોઈ બી એક સમજાવવાનું પૂછી શકે છે. રંગના ઘટકોની યાદી બનાવો, તેનું કાર્ય લખો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે. અને બાંધકામમાં વપરાતા ઔદ્યોગિક કચરાના યાદી બનાવી ચોક્કસ ઉપયોગો સાથે વિગતવાર સમજાવવાનું પૂછી શકે છે. અને રસ્તાના પાળામાં મજબૂતીકરણને જીઓસ્ટાઇલના સુંદર સ્કેચ સાથે સમજાવવાનું પૂછી શકે છે. તો આટલા ક્વેશ્ચન્સ કરી લો એટલે આખું સીએમ તમારું પેપર આમાંથી જ આવશે. આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલ સુધી પહોંચાડી દેશો, જેથી દરેક વિદ્યાર્થી મિત્રો તૈયારી કરી શકે. અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.